ફતેપુરા તાલુકાના પેપલારા ગામમાં એક બાળકનું કૂવામાં પડી જતા મોત થયું છે। ધોરણ 4માં ભણતા 8 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું છે। શ્વાન પાછળ પડતા ગભરાહટમાં જ આ બાળક દોડવા ગયો અને આ દરમિયાન તે કૂવામાં પડી ગયો, જ્યાં તેનું મોત થયું છે। ધોરણ 4માં આ બાળક છે તે અભ્યાસ કરતો હતો અને કૂવામાં પડી જવાથી તેનું મોત થયું છે। તો સ્કૂલે જતા આ બાળકની પાછળ જે શ્વાન પડ્યો અને ગભરાહટમાં જ બાળક આગળ દોડવા માંડ્યું અને કૂવામાં પડી ગયો છે। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનીષ જૈન। મનીષ, શું વિગતો સામે આવી રહી છે? જી, આપણે જણાવ્યું કે ફતેપુરા તાલુકાના પીપલારા ગામે એ 3 બાળકો સ્કૂલે જતા હતા, ત્યારે તેમની પાછળ શ્વાન પડ્યો હતો। તો શ્વાનના ડરથી, ગળવાના ડરથી એ લોકો નાસ્યા હતા અને નાસવાના ડરથી આગળ એક કૂવો હતો। કૂવામાં એક ચોથા ધોરણમાં ભણતો જગદીશ જે કૂવામાં પડી ગયો હતો અને ત્યારબાદ એમના જે બીજા મિત્રો હતા તે ભાગી ગયા હતા। ત્યારે કૂવામાં પડતા ત્યારે એના મિત્રો પાછા આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી। તેનાથી ગામજનો બધા ભેગા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવી આ જગદીશને બહાર કાઢવામાં આવ્યું હતું, પણ ત્યાં સુધી એનું મોત નીપજ્યું હતું। જી, ખાસ મનીષ, વાત કરવામાં તો જે કૂવો છે તો કૂવા પાસે કોઈ પાડ કે પછી કોઈ આડાશ રાખવામાં આવી છે કે કેમ? હાલ એની માહિતી એની તસદ મળી નથી કે બાદમાં માની છે કે એની તદ્દન માહિતી બહાર આપણે એનું કરાતો। જી ચોક્કસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે ચોથા ધોરણમાં જે ભણતો 8 વર્ષનો જે વિદ્યાર્થી છે તે ગભરાહટમાં આગળ ગયો, શ્વાન પાછો પડ્યો હતો તેના કારણે અને જોતામાં તે કૂવામાં પડી ગયો અને તેનું મોત નીપજ્યું છે। ત્યારે આ ઘટનાને લઈ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી।